હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, 6 આજે 18મો દાખલો જોઈશું. બરાબર, તમે ચોપડી જોડે રાખજો. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુ પાસે આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે પ્રારંભિક ગતિ ઉર્જા 5% ઉર્જા હવામાં અવરોધાય છે. એટલે કે ભાઈ અહીંયા આપણે આ લોલક એ બિંદુ પાસે આપણે મહત્તમ સ્થાને રાખી દઈએ. એની લંબાઈ 1.5, એ ન્યૂનતમ સ્થાન એટલે કે 2 ઉપર આવે છે. જ્યારે એ હવાના અવરોધમાંથી એની ઉર્જા 5% જેટલી ઘટે છે. તો જ્યારે બી પાસે આવે છે ત્યારે એનો વેગ કેટલો એ આપણે શોધવાનું, આ આપણો પ્રશ્ન થયો. તો આમ બી આગળ એની ગતિ ઉર્જા એ અહીંયા 5% ગુમાવે એટલે ટોટલ ગમે તે ઉર્જા હોય એની 100% હોય, 5% ગુમાવે એટલે એની જોડે કેટલી રહેલી હોય ભાઈ? 95%. તો 95% એ આગળની સ્થિતિ ઉર્જા બરાબર બી આગળની ગતિ ઉર્જા જેટલી હોવી જોઈએ. બરાબર છે. તો હવે તો અહીંયા કે બી અને અહીંયા 95% એ સ્થિતિ ઉર્જા. કે એટલે કે ગતિ ઉર્જા 1/2 mv², 95% એટલે 95/100 અને વી એ mg h એટલે કે સ્થિતિ ઉર્જા. v² જે શોધવાના છે તો v²ના સૂત્ર કરતાં બનાવે 2 અહીંયા ગુણાકારમાં હતા એ અહીંયા આવી જશે, એટલે કે જે ભાગાકારમાંથી બરાબરની બીજી બાજુ ગુણાકારમાં આવી જશે. તો હવે v² દૂર કરવા માટે એટલે સ્ક્વેર દૂર કરવા માટે અંડરરૂટ લઈ લઈએ બંને બાજુ, એટલે અંડરરૂટમાં લખી દીધા 0.95, g બરાબર 9.8, h બરાબર 1.5, બેની જગ્યાએ વર્ગમૂળ નીકાળી દો કેલ્સીની મદદથી. તો v બરાબર 5.285 એટલે કે v બરાબર 5.3 મીટર પર સેકન્ડ જેટલો એનો વેગ મળશે. બરાબર છે. હવે આગળનો દાખલો 16. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કેજી રેતીને કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા ઉપર 27 કિલોગ્રામ પ્રતિ અવરની એક લારી એક ધારી ઝડપથી ગતિ કરે છે. એટલે કે બરાબર થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા ઉપર ઢોળાવવા લાગે છે અને રેતી સંપૂર્ણ કોથળી ખાલી થઈ જાય છે. ત્યારે લારીની ઝડપ કેટલી હશે? તો આપણે આ શોધવાનું છે. હવે જો અહીંયા એક વસ્તુ આપી દીધી. બરાબર, અહીંયા ઘર્ષણ રહિત, અહીંયા ટ્રોલી લખ્યું છે. ટ્રોલી એટલે કે લારી. બરાબર, તમે લારી પણ લખી શકો. તો એની અંદર આપણે વિચારીએ છીએ, તમને ખબર તો હોય લારી હોય ને, લારીની અંદર અહીંયા એક થેલી છે ને અહીંયા રેતી પડેલી છે એવું વિચારે છે. બરાબર, આ રેતી છે અને આ ટ્રોલી છે, ગતિ કરે છે. બરાબર, ઘર્ષણ રહિત પણ અહીંયા એક અગત્યની વસ્તુ ભાઈ, ઘર્ષણ રહિત સપાટી ઉપર અચળ ઝડપથી ગતિ કરે છે. ને એટલે ન્યૂટનભાઈના પહેલો નિયમ પણ તમે સમજી કે ઘર્ષણ રહિત સપાટી ઉપર કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો ધારો કે અચળ વેગથી ગતિ કરતો હોય તો હંમેશા અચળ વેગથી જ ગતિ કરશે. આમ રેતી ભલે લીક થઈને જમીન પર પડે તો પણ ટ્રોલી ઉપર કોઈ પણ વધારાનું બળ લાગશે નહીં. તો આમ જે લારી હતી એની ઝડપ જે આપણે વી બરાબર 27 કિલોમીટર પર અવર હતી એટલી જ ઝડપ લાસ્ટ ટાઈમ એટલે કે છેક સુધી રહેશે. બરાબર છે. તો આ એનો જવાબ હતો. ખૂબ સરળ દાખલો છે. હવે આગળનો દાખલોની વાત કરીએ. 21મો. એક પવનચક્કી ના પાંખિયા ફરે તે બરાબર. પવનચક્કી તો તમને ખબર હશે આવી રીતે હોય. પવનચક્કી નાના ધોરણમાં તમે જોઈ પણ હશે. બરાબર, આપણે વિચારીએ કે આવી કોઈ પવનચક્કી ના પાંખિયા એટલે કે આ પાંખિયા એક ક્ષેત્રફળ એટલે કે એક ક્ષેત્રફળ જેટલું વર્તુળાકાર આવરી લે છે. એટલે કે આટલું એક ક્ષેત્રફળ વર્તુળાકાર આવરી લે છે. એ પવનનો વેગ એટલે કે વી વેગથી વર્તુળને લંબરૂપે વહેતો હોય તો ટી સમયે કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? હવાની ગતિ ઉર્જા કેટલી હશે? સી ધારો કે પવનચક્કીની પવન ઉર્જા 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એ બરાબર 30 મીટર², વી બરાબર 36 કિલોમીટર પર અવર અને હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ઘન. તો વિદ્યુત પાવર કેટલો ઉત્પન્ન થશે? બરાબર, એટલે આપણે આ શોધવાનું છે. તો હવે અહીંયા આપણી જોડે
એન કાર્યક્ષમતા આપણે 25% આપી. એ બરાબર 30 મીટર ઘન. વી બરાબર 36 કિલોમીટર પર અવર. એનું શું થઈ જશે? વેગ 10 મીટર પર સેકન્ડ. બરાબર, કિલો એટલે કે અહીંયા થઈ જાય ભાઈ 1000 અને નીચે આવી જાય 3600 એટલે ઉડી જાય એટલે વધે કેટલા? તો 10 એટલે 10 મીટર પર સેકન્ડ. એ મેં કીધું તું યાદ પણ રાખજો. 36 કિલોમીટર પર અવર હોય એટલે 10 યાદ રાખવાના, 18 હોય તો 5 યાદ રાખવાના. રો બરાબર 1.2 કિલોગ્રામ પર મીટર ઘન. હવે ધારો કે પવનચક્કી જે છે એની બહારનું ક્ષેત્રફળ, પાંખિયા જે છે ક્ષેત્રફળમાંથી હવા ખેંચે છે અને હવાની ગતિ ઉર્જાને જે પવનનો વેગ એટલે વી અને હવાની ઘનતા આપણે રો. બરાબર, એ લખેલું જ છે. હવે જે લખવાની શરૂઆત કરવાની છે એ તમારે કે ટી સમયમાં પવન વડે હવામાં કાપેલું અંતર એટલે શું થઈ જાય? તો વી ઇન્ટુ ટી આવવું જોઈએ, એટલે અંતર મળી જાય. તો આપેલું સમીકરણ. વર્તુળમાંથી પસાર થતું એનું કદ લઈએ તો કદ એટલે શું થાય? તો ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ તો એ અને અંતર વી ઇન્ટુ ટી. આપણે શું શોધવાનું હતું? દળ, હવાનું દળ, પસાર થતી હવાનું દળ. તો દળ બરાબર રો ઇન્ટુ વી. આપણે ઘણા બધા સૂત્ર લખ્યા. બરાબર, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આમ દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ. તો આમ એમ બરાબર રો અને કદની કિંમત જે ઉપર હતી એ વી ટી. એટલે આ સમીકરણ નંબર 1. એટલે કે આપણા જોડે આ જવાબ 1. હવે બીજું ગતિ ઉર્જાની વાત. ટી સમયમાંથી એ ક્ષેત્રફળમાંથી પસાર થતી હવાની ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². 1/2 એમની કિંમત આપણે શોધી. રો એ વી ઇન્ટુ ટી અને વી². તો જુઓ ભાઈ, V1 અહીંયા હતા અને V2 અહીંયા છે એટલે ટોટલ V3 થઈ ગયા. તો આપણી જોડે ગતિ ઉર્જાનું સૂત્ર શું બન્યું? કે બરાબર 1/2 રો એ વી ઘન ઇન્ટુ ટી. બરાબર, આ ખૂબ સરળ છે. હવે એને આગળની વાત કરીએ. હવે કાર્યક્ષમતા સી. એન આઉટપુટ ઉર્જાના ભાગાકારમાં ઇનપુટની ઉર્જા. કાર્યક્ષમતા અહીંયા 25%. આઉટપુટમાં આપણે વિદ્યુત ઉર્જા જોઈએ, ઇનપુટ પવનની ગતિ ઉર્જા છે. બરાબર છે. તો હવે તો ભાઈ 25% એટલે 25/100 વિદ્યુત ઉર્જા શોધવાની છે. હવાની ગતિ ઉર્જા આપણે શોધી કાઢી 1/a રો વી ઘન ઇન્ટુ ટી. જે શોધવાની છે વિદ્યુત ઉર્જા એને સૂત્ર કરતાં બનાવી દીધા. વિદ્યુત ઉર્જાના સૂત્ર કરતાં બનાવીએ તો 25/100 ઇન્ટુ 1/2a રો વી ઘન ઇન્ટુ ટી થશે. તો ચલો હવે એની આપણે કિંમત મૂકી દઈએ. તો ભાઈ 25/100 એટલે 1/4 થઈ જશે. 1/2 એની જગ્યાએ a બરાબર 30, રો બરાબર 1/2, વીની કિંમત 10 ઘન, ટી એની જગ્યાએ. તો સાદુરૂપ આપતા વિદ્યુત ઉર્જા આપણને 4500 ટી મળે છે. પરંતુ આપણે શોધવાની હતું પાવર. પાવર એટલે શું થાય? તો એકમ સમયમાં કરેલું કાર્ય એટલે કે ઉર્જા. તો વિદ્યુત ઉર્જા ભાગાકારમાં આવશે સમય. તો આમ વિદ્યુત ઉર્જા ભાગાકારમાં સમયની અંદર વિદ્યુત ઉર્જા આપણે શોધી ઉપર 4500 ઇન્ટુ ટી. સમય એટલે કે ટી કેન્સલ એટલે જવાબ શું આવ્યો ભાઈ? 4500 વોટ. કિલોવોટમાં કન્વર્ટ કરો તો 4.5 કિલોવોટ જેટલો જવાબ મળે છે. ઓકે, તો આ ખૂબ સરળ દાખલો હતો. હવે આગળનો દાખલો. હવે 22મો દાખલો. બરાબર, 22મો દાખલામાં શું કહે છે કે વજન ઓછું કરવા માગતી ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળના 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી જ વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. તેણી ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે? ખોરાક એટલે કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતા દરે થાય છે. ડાયટિંગ કરનારને કેટલું ફેટ વાપર્યું હશે? તો સૌથી પહેલાં 10 કિલોગ્રામનું વજન એ 100 વખત 5 મીટર ઊંચાઈએ લઈ જાય છે. બરાબર, એટલે તે તમને ખબર પડી શકે તો વિચારી શકો કે કોઈ પણ ડમ્બેલ્સ મારતું એવું આપણે વિચારીએ કે 100 વાર 10 કિલોગ્રામનું ઊંચે છે, 5 મીટર જેટલું, 0.5 મીટર. તો હવે એની સ્થિતિ ઉર્જા જોઈએ. એમ બરાબર mgh અને કેટલી વાર? તો 1000 વાર, એટલે 1000 વાર લખીએ. એમ બરાબર 10 આપેલા, જી બરાબર 9.8, h 0.5 આ આપેલું છે ને દરેક ઉપરથી એને. તો અહીંયા એમ આવી જશે, આ 100 તો અહીંયા આવી ગયું, આ એચ આવી ગયું. તો કાર્ય એ વખતે થતું કાર્ય, તેણીએ કરેલું કાર્ય 49,000 જૂલ જેટલું થશે. ઓકે, હવે
હવે ચરબીની વાત કરીએ. 1 કિલોગ્રામ ચરબીની ઉર્જા દીઠ એને 3.8 ગુણ્યા 10⁷ જેટલી ઉર્જા મળે છે. તો હવે એને કેટલું આપણે શોધવાનું શું છે, કેટલું દળ એ ઘટે છે એ આપણે શોધવાનું છે. ધારો કે m કિલોગ્રામ ચરબીમાંથી મળતી ઉર્જા u હોય તો u બરાબર m ક્રોસ v ડેશ થઈ જશે, કારણ કે કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જશે. આના બરાબર આટલી, તો આના બરાબર કેટલી ઉર્જા એ શોધવાનું છે. તો m ઇન્ટુ યુ ડેશ આપણે એને ખબર છે કે ભાઈ 3.8 ગુણ્યા 10⁷, એટલે આપણી જોડે સિમ્પલ જવાબ થઈ ગયો કે ભાઈ ઉર્જા એ મિલી, એટલે કે આટલું દળ જે આ શોધવાનું છે દળ, એ ચરબીમાંથી મળતી ઉર્જા 3.8 ગુણ્યા 10⁷ m ઇન્ટુ જે જેટલી છે. હવે એ યુ ઉર્જા જે છે એમાંથી 20% યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય તો રૂપાંતરણ થતી સ્થિતિ ઉર્જા v બરાબર યુના 20%. તો યુ બરાબર 3.8 ગુણ્યા 10⁷ ઇન્ટુ m અને 20 ગુણ્યા 100, 20/100 આવશે ટકાનો, બરાબર. તો એની સ્થિતિ ઉર્જા 7.6 ગુણ્યા 10⁵ દળ m ઇન્ટુ જે. તો હવે આપણને ખબર છે ભાઈ કે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે લઈએ તો w ઇન્ટુ v, એટલે કે કાર્યની સ્થિતિ ઉર્જા જેટલું થવું જોઈએ, તો w ઇન્ટુ v. તો ભાઈ w બરાબર આપણને કિંમત આપી દીધી છે, એટલે આપણે શોધી છે w બરાબર આપણે કિંમત કેટલી શોધી, તો w બરાબર આપણે 49,000 કિંમત શોધી. અને સ્થિતિ ઉર્જા પણ આપણે શોધી, કેટલી શોધી, તો 7.6 ગુણ્યા 10⁵ ઇન્ટુ m. શોધવાનું શું છે ભાઈ m, તો એમના સૂત્ર કરતાં બનાવો તો 49,000 ભાગાકારમાં 7.6 ગુણ્યા 10⁵. સાદું રૂપ આપો તો 0.0064 કિલોગ્રામ, એટલે કે એને જો ગ્રામમાં કન્વર્ટ કરો તો 6.4 ગ્રામ જેટલો જવાબ આપણને મળે છે. તો આવી રીતે આ દાખલો ખૂબ સરળ હતો. હવે આગળનો દાખલો લઈએ. તો આગળનો દાખલો આપણે 23મો દાખલો છે. શું કહે છે કે એક મોટું કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. એ સમક્ષિતિજ સપાટી ઉપર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલું સરેરાશ દળ આપાત થાય છે. તો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ. બી, આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘટના છાપરાનું ક્ષેત્રફળ સાથે સરખાવો. તો ભાઈ આપણને 8 કિલોવોટ એટલે કે 8000 પાવર આપેલો છે. ધારો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતી ઉર્જા આપણે લઈએ તો યુ બરાબર 200 વોટના 20%, બરાબર. આપણે તમે અહીંયા કાર્યક્ષમતા 20%ના આધારે પણ સમજી શકાય. આઉટપુટ મળતો પાવરની વાત કરી છે અહીંયા આપણે ઉર્જા વડે એને દર્શાવ્યું છે. તો 200 વોટ એટલે 2 અને 20% એટલે કે 20/100, એટલે આપણને મળે 40 વોટ પર મીટર સ્ક્વેર. કેટલીક જગ્યાને તીવ્રતા પણ કહે છે, આઈ વડે પણ દર્શાવ્યું હોય છે. આપણે અહીંયા યુ પણ તમે સમજી શકો, આપણે ઉર્જા લખ્યું છે એટલે માટે યુ દર્શાવ્યું છે. એક કુટુંબ પાવર કેટલો વાપરે ભાઈ, તો 8000 વોટ જેટલો વાપરે છે. તો હવે આટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી ક્ષેત્રફળ, તો એ બરાબર 8000/40, આપણે 40 શોધ્યું તો આપણે જોડે છે એ બરાબર 200 મીટર સ્ક્વેર, એટલે આપણને 200 મીટર સ્ક્વેર જેટલો જવાબ મળે છે. એટલે આ ક્ષેત્રફળ હોવું જોઈએ. હવે આનો બી પાર્ટ જોઈએ. ધારો કે છાપરાની લંબાઈ L ધારીએ તો ક્ષેત્રફળ છાપરાનું એ બરાબર L². એ બરાબર આપણે 200 શોધ્યું, L² હતો. એલના સૂત્ર કરતાં બનાવીએ તો √માં 200, તો L બરાબર 10 √2 અને √2 બરાબર 1.43 આપણે લખી શકીએ. એટલે આપણને જવાબ કેટલો મળે ભાઈ, તો 14.14 મીટર. તો આમ આ જે આપણે છાપરું હોય એ ઘણું જ મોટું પરિણામ હોય, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે 14 × 14. આ સાઈડ આપણી જોડે 14 થઈ જાય તો આ સાઈડ 14 મીટર, તો આ સાઈડ પણ આપણને 14 મીટર મળી જશે. એવી રીતે આપણને ક્ષેત્રફળ મળે, એટલે ઘણું મોટું મળે છે, બરાબર. આમ આ દાખલો પણ અહીંયા પૂરો થયો. હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો 6.2. 6.2માં શું કહે છે કે પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલો સમક્ષિતિજ દિશામાં બળની અસર હેઠળ ટેબલ પર
ગતિક ઘર્ષણ આંક 0.1 સાથે ગતિ કરે છે તો આપેલી ગણતરી કરો અને તમારો પરિણામનું અર્થઘટન કરો. લગાડેલું બળ લગાડેલું બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય, 10 સેકન્ડના પરિણામ બળ વડે થયેલું પદાર્થ પર થયેલું કાર્ય, 10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો. તો આ દરેક વસ્તુ આપણે શોધવાની છે. 2 કિલોનો અને આપણે જોડે સૌથી પહેલાં શરૂઆતમાં જ m બરાબર 2 કિલોગ્રામ આપેલા છે એટલે તમારે લખી દેવાનું m બરાબર 2 કિલોગ્રામ. પછી બળ પણ આપેલું છે એની બરાબર, F બરાબર કેટલા આપેલા 7 ન્યૂટન આપેલા છે. ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ પણ આપેલો છે 0.1. આટલી વસ્તુ તો એને આપી જ છે. તો ભાઈ આટલી વસ્તુ આપેલું તો ઘર્ષણ બળ શોધી શકાય. F બરાબર મ્યુ n બરાબર mg એટલે મ્યુ mg બરાબર 0.1, m બરાબર 2, g બરાબર 9.8. તો આપણે જોડે ઘર્ષણ બળ મળી જાય 1.96 ન્યૂટન. હવે F બળ લાગે છે એટલે આપણે સમાસ બળ શોધીએ તો F ડેશ બરાબર F માઇનસ એટલે કે આ F છે F માઇનસ સ્મોલ f. F બરાબર 7, F સ્મોલ f બરાબર 1.69. તો આપણને જવાબ કેટલો મળ્યો 5.04 ન્યૂટન. આટલું એનું પરિણામી બળ લાગે છે. જો આટલો પદાર્થ ઉપર પરિણામી બળ લાગતું હોય તો એનું પ્રવેગ શોધી શકાય. બળ ભાગાત કારમાં દળ બરાબર ન્યૂટનનો બીજો નિયમ. F ડેશ બરાબર આપણે શોધ્યા 5.04, m 2 કિલોગ્રામ છે તો એનો પ્રવેગ એ બરાબર મળી ગયો આપણને 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સૌથી પહેલો આપણે જવાબ શોધીએ 1. તો 10 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર પ્રારંભમાં સ્થિર હતો એટલે કે એનો પ્રારંભિક વેગ 0 એટલે v0 1/2 at સ્ક્વેર 1/2 a બરાબર આપણે શોધ્યા 2.52, t બરાબર 10 સેકન્ડ. તો એ દરમિયાનનું આપણે એને અંતર d બરાબર 126 મીટર જેટલું એ અંતર કાપે છે. તો ચલો આ દરમિયાન એને તો આ અસર હેઠળ થયેલું કાર્ય તો W1 બરાબર F ઇન્ટુ ડી. F બરાબર 7 હતા, D આપણે શોધ્યા 126. તો 882 જૂલ જેટલું કાર્ય થાય છે. હવે ઘર્ષણની વિરુદ્ધ થતું કાર્ય તો W2 બરાબર માઇનસ F સ્મોલ f ઇન્ટુ ડી. સ્મોલ f 1.69, D બરાબર 126 એટલે એ વખતે જવાબ ઘર્ષણની વિરુદ્ધ થયેલું કાર્ય -246.9. હવે સમાસ બળ વડે થયેલું કુલ કાર્ય તો W3 બરાબર W1 પ્લસ W2. તો આમ W1 882, W2 માઇનસ આપણે 247 એટલે તો જવાબ આપણને કેટલો મળ્યો 635 જૂલ જેટલું કુલ સમાસ બળ થયેલું કાર્ય. આમ હવે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા બરાબર એટલે કાર્ય ઉર્જાનો પ્રમેય. તો એ જ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કુલ કાર્ય જેટલો એટલે કે 635 જૂલ જેટલો થાય છે. તો આમ અર્થઘટનમાં જોઈએ તો પરિણામી બળ વડે પદાર્થ ઉપર થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું જ હોય છે બરાબર છે. તો એના જેટલું જ હોય છે. તો આમ અહીંયા આપણે આજે આ લેક્ચર પૂરો કરીએ બરાબર. બીજું કાલે જોઈશું.